મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. બેઠા છીએ બપોરે અહીંયા જમવા માટે. જો આજે મેનુમાં શું છે? જે છે દાળ ભાત, વાહ, મરચા, મમ્મીના ભરેલા ટમેટા, અને અહીંયા જો પૂરી ડીશ રેડી થઈ ગઈ છે મૂળા સાથે. અને મૂળો બેસી ગયો છે જમવા. પાપડ. અને પપ્પા આવ્યો જમવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ ઠંડી લાગે તમને તો. ક્યાં છે? ગરમી છે. તેરી લીધું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આ ગુચ્છો કેમ રાખે છે? યારું નથી થયું. ઓલા ટમેટા. ઓકે ગાઈસ, ચાલો હા હા. જમી લઈએ અને બ્લોગની શરૂઆત કરીએ. ચાલો, વાગ્યા છે સાંજના 7 અને આજે અમારે મેડમ ભજીયાનો પ્રોગ્રામ ચાલુ કરે છે. ખુંબણિયા ભજીયા બનાવવાના છે. ચલો, ચાલુ થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ લાલ મરચા, પછી લીલા મરચા, આદુની પેસ્ટ બને છે. આ ધાણા છે ગામડાના. મરચા કટિંગ થઈ ગયું છે. જુઓ, મેથી, કુંભણિયા છે, પાલક છે અને આ લીલું લસણ. તો કોઈને ભજીયા ખાવા હોય તો આવી જાઓ અમારે ઘેરે. જુઓ, ને દીપ ગયો છે ચટણી લેવા. વ્લોગમાં બિના રહી ગયો. તો બપોરથી સીધી સાંજ પડી ગઈ છે. વાગ્યા છે 7:30 અને અહીંયા પપ્પા જોવે છે બ્લોગ આજનો. તમે ના જોયો હોય તો જોઈ આવજો. સી પપ્પાની એ પોઝિશનમાં આવી ગયા છે કે. અને આજે અમારા ઘરે બને છે કુંભણિયા. જો કુંભણિયાની કારીગરી અહીંયા કુંભણિયા બનાવે છે. આ મરચાના તૈયાર થાય છે. મરચા ભરેલા નથી. પાલક ને ભાત ના અરસીના. પાલક અને ભાત. ભાતના. વાહ, એટલે વેસ્ટ માંથી બેસ્ટ એમ ને. લીલું લસણ ને બધું એમાં નાખ્યું. અને આમાં આ કુંભણિયાનું, આમાં સોડાનું આવે. વાહ, ચાલો 3 જાતના છે. કુંભણિયાના. હવે કઈ નક્કી નહીં. પાછું આ બેઠા બેઠા ક્યાંક અલગ કે બટેટાની કઈ ને કાંદાના કઈ ને. આ તીખા મરચા છે. હવે હોય એમાં કનાક બનાવી બસ ખબર. ગામડાના છે. ના અહીંથી લઈએ એવા. ઓકે, જો નથી એવું તેલ હજી. પૂરા લાલ થવા દેજો. કડકડિયા ને. હા, વાહ. થોડી મરચી દળી દેજે ને. કે જોડે હોય ને? ના ના, મરચી નહીં. કળી દે. કાંદા ખાવા હોય તો કેતા પપ્પાને કાપી દી. હા, બસ કાંદા હું કાપી લો કાંદા તો. જો બાકી ગરમ ગરમ મસ્ત કુંભણિયા પડી ગયા છે. હવે આવી જાવ બધા કુંભણિયા ખાવા. શિલ્પા પદ્મણીના. ઓકે ગાઈઝ, ચાલો. અને આજે કમેન્ટેડ કરીશું હમણાં. ગામડાના ધાણા, મેથી, લીલું લસણ અહીંથી લઈ આવ્યા. હું નાખ્યું છે ગામડેથી લઈ આવ્યા હતા. હા. ધાણા, મેથી. આમાં તો આદુ, લીલું લસણ, ધાણા, મેથી થોડીક જ હોય. રાજા ધાણા, લીલું લસણ ને આદુ લીધું હોય. આવી રીતે એકદમ જો આવી રીતે મમરી જ પાડવાની હોય કુંભણિયા. અરે હો, મમ્મી ઓલો મસાલો નાખે. કેનો? ને ખબર દિરાવીને ત્યાં ઓલા બાજુ મળે ત્યાં ખબર ઉપર મસાલો નાખે છે. મને ખબર ઈ. મસાલો પૂછી શેનો કેનો હોય? મસાલો નાખો છે. મસ્ત મસાલો હોય. બનાવતું હોય તો કહેજો કે કોમેન્ટ કરજો. કોઈને આવડતો હોય તો ઈ. પેલો ભાણો ઉતરશે હમણાં, ટેસ્ટ કરી લઈએ. જો પણ ભજીયા હજી નથી ભાવતા એટલા બધા. કુંભણિયા ભાવે. તો ખાઈ લઈ કઈ. કુંભણિયા મજા આવે. હું આજે એક દાબેલી ખાઈને આવ્યો. જો અરે દિરાવીને મેં ફોન કર્યો ને હા, કે દીપ ખાહે ને કુંભણિયા ખાહે. ખાલી કે હું કરું ને બટેટાને ચાવી કે ત્યાં ખાધું મેં તો ઈ બંધ થઈ ગયો નથી કે ઈ એમ નથી ભાવતો એમ કેતો. ઇડલી સાંભાર બનાવે છે. હા, કાલે એને હારું પછી ચા બનાવી. એને હારું થી બટેટાને શાક કર્યું. બહુ ગમતું ઓલું હોય ને પછી બંધ થઈ જાય ખાતા. પેલા બટેકાનું શાક બહુ ખાતો, હવે અપકે થઈ ગયું છે. ભાજી બહુ ખાતો. હવે ભાજી નહીં. દાબેલી ખાઈ એવો. એક જ ખાધી. એટલે જ ખાઈએ એવા ભજીયા ના તું સાલા ક્યાં ગુંડા બનેગા રે બાપ. કુંભણિયા નહીં ખાયા તો કુછ નહીં ખાયા. ભજીયા કુંભણિયા ના ખાય. ભજીયા, ગાંઠિયા એ તો આપણા ગાંઠિયાવાડીનું ફેવરિટ ફૂડ છે. કુંભણિયા ખાઈશ. દાબેલી તો બધું ફાસ્ટ ફૂડ, જંક ફૂડ કહેવાય. ખુદ ખાવ છો પાછા કે ના ખાવ કોઈ દી દાબેલી. તો હવે નહીં ખાતા. હા મમ્મી કા એ ભાઈ. કોઈ દી દાબેલી હું ખાતો જ નથી. મને છે ને ભાવે વધારે વડાપાવ. વડાપાવ. વડાપાવ તો ખાવ. મુંબઈનું વડાપાવ હોય ને વડાપાવ અને ઓલું શેણાનું કેવું? થઈ ગયું લાલ લે. ક્યાં ભાવે તમને? ચણાના શેણાનું ઓલું છોલે ભટુરે. છોલે છોલે કુલચે. છોલે. છોલે કુલચે તો બહુ ખાય. આ જો પેલો ગાણો ઉતરી ગયો છે. કકડી ગયું. દેખાડો તો. જય ગણપતિ બાપા. હે આ તારી ગરમા ગરમ ઉપાડી લીધું. આહા. ગરમ છે? કેવું છે? મસ્ત, એક નંબર. ખોટું ખાશું. હવે આ જો ઓલામ નમક નાખી દઈએ. એ મરચા ના પડે છે. હા જો, વાહ. તીખા હશે ને તો મજા આવશે. લાવ મને ટેસ્ટ કરવા દો તો. લાલ મરચાં હોય ને એ બી.
હા જો કરકરી જો આવું લાલ થવું જોઈએ જો હે ને જો ગાઈસ ગરમ જો ગરમ જ હોય ને. મસ્ત બની હા. તારા પપ્પા ગરમ ભાવે એટલે આ દો મસ્ત બધું મસ્ત છે. આ નડે નહીં. બસ તો છે. આ નડે નહીં, આમાં સોડા નો આવે. લાવો ફોન આવ્યો. તો ફોન આવે જાવ કો હર્ષિલને બોલાયો. હર્ષિલભાઈ ઉપર છે. ભોજીને બોલાયો. જો અહીંયા મીઠું નાખી દો પતે. આ મમરી બહુ મજા આવે ખાવાની ચાલો. ઓકે મરચાં આવી ગયા બહાર થોડું મીઠું ઓછું છે ને આ છે ભજીયાનો ભોગી જેટલા આપો એટલા ખાઈ જાય હમણાં ખાધા જ નહીં. ગામમાં નથી? હા જો મોડું કરી તો કરતો બનાવ્યા જ નહોતા ને? વાહ હમણાં ક્યાંથી હોય ગામડે ગયા હતા ગામડેથી અહીંયા પાછા આવ્યા ગામડે નથી બનાવ્યા અહીંયા નથી બનાવ્યા ગામડે એમ બનાવ્યા હતા લઈને. બનાવ્યા હતા પણ ગામડે બધું મળે ને અહીંયા કોઈને ભાવે નહીં મન ભાવે નહીં તો ન બને બને દીધા એમ ન ભાવે એટલે નો હા આ જો મરચાં તૈયાર થઈ ગયા છે અને આ ભાઈ જો બેસી ગયા એક એવું માણસને ના થાય કે જોડે બેસીએ એક કામ કર ડુંગળી સુધાર ચાલ પેલા ધીરે ત્યાં શીખો ત્યાં તો સુધારતો હતો મજબૂરી છે નહીં મજબૂરી કોઈ તને દબાણમાં સુધારી હતી કોનું દબાણ હતું કરાવવા લાગવું પડે કા? મારું દબાણ હતું. છોકરી હોય ને ધીરાવીનું હતું ધીરાવીનું દબાણ હતું એમ એ તને મારતી હતી કરી હગે ઠીક હા? ક્યાં મારતી નો હતી તને? કરી હગે. ઈ જોહે વિડિયો કે ફોન આવી જો ગાઈસ કરવા દે કડકડિયા ખાવા દે. લોટ ક્યારે? ઓછો નથી એમાં ઓછો જ હોય. કડકડિયા કરવા હોય ને તો ચાલો ગાઈસ આવી જાઓ વિકત મણીના ભજીયા આ જોઈએ હર્ષિલ ના થાય ઈ. ભાત ને પાલક ને મેથી ને લસણ ના થઈ ગયા હવે ના હજી કડકડિયા કરવા દે. આ લાલ નહીં થાય કડક. લાલ મરચાં થોડુંક પાણી હોય. તાર પપ્પાએ પાછા ફાટા રાખ્યા સીરું નથી કરી. એ પડી ગયું. આ કડકડિયા હમ આ જોઈએ બને ઈ. પછી ખબર નહીં હોય હવે આ ભજીયા આ પાલક ને ભાત ને એના આ ભાતના ભજીયા છે વધેલા ભાતના. તો તમારા ઘરે જો આવી રીતે ભાત પડ્યા હોય ને તો તમે ફેંકવાના નહીં આવી રીતે યુઝ કરીને ભજીયા મસ્ત બનાવી શકો કેવી રીતે બનાવવાના મમ્મી ખાલી ભાત નાખી દેવાના ચણાનો લોટ ને એવું કરીને મેથી ને બધું ગમે એ હોય નખાય. મેથી પાલક લીલું લસણ આદુ મરચા હું બેસી જ જાઉં હવે હા, જો પણ મારે ભજીયા જ ખાવા મારે આ ઓલું ખાવું છે કુંભણિયા ખાવાના મારે જે ખાવું હોય ઈ. આ ભાઈ તો સુધારશે નહીં એટલે મારે ડુંગળી સુધારવી પડશે બહુ આળસુ માણસ છે હર્ષિલ પદવાણી ઓકે ગાઈસ તમને દેખાતું હશે તમે લોકો વખાણ કરો કે હર્ષિલનું આમ ને તેમ બસ હર્ષિલનું એ બધું જ છે આ કોકે comment કરી છે. એ કમેન્ટ કરી છે નરસિંહને તું જે બનાવતો હતો ને એમાં મેરે નાખ્યા ને એટલે એમ કામ કરવું પડે. કમેન્ટ વાંચીએ પછી તારક મહેતા ચાલુ થઈ ગઈ જો તમે અમારા બ્લોગ જોવો ને અહીંયા અમારા ઘરે તારક મહેતા ચાલે ના. આવું છે જો હજી લાઈક ના કર્યો તો વિડીયો લાઈક કરી દેજો ચાલો ગાઈસ હાલો મિત્રો તો હવે તમારી મસ્ત મજાની કમેન્ટ્સ વાંચી લઈએ ફર્સ્ટ કમેન્ટ રીડ કરશે કોણ ઉતાવળું કોણ છે અમારા ઘરમાં ગેસ કરો ચાલો હું 10 કાઉન્ટ કરું છું મનમાં વિચારો છો કોનું સાચું પડ્યું ઓકે ગેસ કરો અમારા ઘરમાં ઉતાવળું કોણ છે 1 2 3 4 5 5 જ કાઉન્ટ કરું કારણ કે બહુ ઇઝી છે ગેસ કરવું એક જ માણસ છે હર્ષિલિયો બધી રીતે ખડૂસ માણસ બોલો કમેન્ટ વાંચો નામ છે એમજે રાજપૂત દીપભાઈ હું રોજ તમારા વિડીયોની રાહ જોઈને બેસું છું જેમ વરસાદની રાહ જોઈને મોર બેસે એમ એટલે તમે રોજ વ્લોગ મૂકો અમે વિનંતી કરું છું કે મારી કમેન્ટ વાંચજો જરૂર હો ભાઈ ઓકે શું નામ છે એમજે રાજપૂત એમ જે રાજપૂત મોરની જેમ તમે વરસાદ જેમ આવતો હોય એવી રીતે તમારા વિડીયો રાહ જોવો છો તો એમ જે રાજપૂત થેન્ક યુ સો મચ હમણાં 2-3 દિવસમાં થોડું કહેવાય કે સ્કેડ્યુલ વિખાઈ ગયું હતું રીઝન હતું મમ્મી પપ્પાની ગામડે હતા અમે અહીંયા ઘરે હતા થોડા બ્લોગ બનાવી શકે એમ નહોતા પ્લસ જ્યાં મેં એન્કરિંગ નવું શરૂ કર્યું છે એનું થોડું મારે કામ હતું બિકોઝ એન્કરિંગ જે ઇવેન્ટ્સ હોય તો કોઈ બી ઇવેન્ટમાં જવાનું હોય તો મારે ત્યાં એક્ટિવિટીઝ ફન ગેમ્સ ને બધું હોય તો ગેમ્સ માટે મારે બધી વસ્તુઓ લાવવાની હતી રમાડવા માટે સો યસ એના પરથી મને યાદ આવ્યું કોન્ટેક્ટ નંબર આપું છું ડાયરેક્ટ કોલ ના કરશો યાર કારણ કે એ ફોન છે ને એ જે છે સિમ કાર્ડ મારામાં પણ છે અને બીજા ફોનમાં પણ છે તો ક્યારેક મારી ટીમ પાસે હોય ક્યારેક મારી પાસે હોય ઓકે સો ફોન આવે એટલે ઓબ્વિયસલી કે ભાઈ વ્લોગ જોઈએ છે તો એવી રીતે ફોન આવે સારા લાગે છે એવી રીતે ફોન આવે પછી અમુકનો અવાજ સાંભળવા માટે ફોન આવે તો ઘણી વાર શું થાય કે હું તો ચલો વાત કરી લઉં પણ મારી ટીમ હોય ને તો એ લોકોને ઓબ્વિયસલી એક ટાઈમ વેસ્ટ જેવું થઈ જાય સો મેં કાલે જેમ બ્લોગમાં કીધું હતું કે પ્લીઝ ઇવેન્ટનું જે કામ વાળું જે કીધું છે ઇવેન્ટની જેને પણ ઇન્ક્વાયરી હોય એ વોટ્સઅપમાં તમારું
લોકેશન, કયું ફંક્શન છે, તમારું જે સિટી છે ઓબ્વિયસલી લોકેશનમાં આવી ગયું હા, અને નામ અને ટાઈમ. યસ, સો આટલી વસ્તુ, આ 4 વસ્તુ વોટ્સઅપ પર મેસેજ કરજો, તમને કોલ બેક આવી જશે. અને જેને પણ જાન્યુઆરીમાં છે, કારણ કે જાન્યુઆરીમાં 3-4 દિવસ છે ને, એક તો ઓલમોસ્ટ બુક થઈ ગયું છે, 4-5 દિવસની વાત ચાલુ છે. સો કન્ફર્મ જાન્યુઆરીમાં જેવીને હોય ને એ અત્યારથી જ 2-3 દિવસમાં જ કોન્ટેક્ટ કરી લેજો. ઓકે, બાકી ફેબ્રુઆરીનો એટલે જે બી હોય તમારે કોઈ બી ડેટ હોય એના યાદ રાખવાનું કે છે ને 15 to 20 ડેઝ પહેલા કન્ફર્મ કરજો, કારણ કે ઇફ બીજાની વાત ચાલુ હોય પછી તમારી સાથે એ ડેટની હું વાત ના કરી શકું એટલા માટે. ઓકે, બાકી કોઈ પણ ઇવેન્ટ માટે, વેડિંગ હોય, તમારી કોર્પોરેટ ઇવેન્ટ હોય, કોઈ પણ આપણે ધૂમ મચાવી દઈશું, મારી ગેરંટી છે. ઓકે, સ્ટાર્ટિંગની 10 જેવી ઇવેન્ટ બહુ એટલે બહુ જ વ્યાજબીમાં કરવાનો છું, વ્યાજબી રેટમાં. ઓકે ગાઈસ, સો પહેલા બીજી કમેન્ટ વાંચે છે દિલીપ પદવાણી. ઓકે, યસ પપ્પા. બીજી કોમેન્ટ છે મનીષા દુલેરા, બગોદરાની બાજુના ગામના છે, એને કોમેન્ટ કરી છે. મસ્ત છોડ લાવ્યા અંકલ, હજારીગલના મસ્ત ફ્લાવર આવશે. હજારીગલ કહેવાય, એ લાવ્યા ને એનું નામ શું? હજારીગલ. તો તમને નથી ખબર? મને નથી ખબર. તો ક્યાંથી ઉપાડ્યું? બગોદરા, હા, વાડીએથી. આપણે પપ્પાજીની વાડીએ બહુ છોડ મસ્ત, એકદમ પીળા ને મસ્ત ફૂલ આવે. કા ઝાડ બને મોટું? નહીં, છોડ જ છે. છે. એ આ લોકોનું કોમેન્ટ એ છે કે બગોદરા આગળ અડધી કલાકનો રસ્તો છે, ત્યાં જ અમારું ગામડું છે. આ બાજુ આવો તો સ્ટોરી મૂકજો ઇન્સ્ટાગ્રામમાં. ચોક્કસ. અને જેમ નવા વિડીયો આવતા જાય એમ જોવાની પણ બહુ જ વધારે મજા આવતી જાય છે. ઓકે, થેન્ક યુ સો મચ. તો તમારા ગામનું નામ પેલા અમને જણાવજો તો અમને ખબર પડે ને બગોદરાથી આ કઈ બાજુ છે અડધી કલાકનો રસ્તો. તો એ બાજુ નીકળશું તો ચોક્કસ આવશું. સાળંગપુર હશે. સાળંગપુર તો ક્યાંથી હોય? બગોદરા પાસે. ઓકે, બગોદરા પાસે. ઓકે, બરાબર છે. અને આ જો મમ્મી કાલનું અહીંયા અત્યારે લઈને બેસી ગઈ છે. કાલે બનવાનું છે વાલોળ. વટાણા છે ઈ. વટાણા આ તો વાલ છે. હા, આ બધું લાવ્યા હોય ગામડેથી તે ફોલીને દાણા કાઢીને ડબ્બા ભરી લેવાના. ટાઈમ ન હોય તો આ બનાવવા થાય. ફ્રોઝનમાં મૂકી દેવાનું એમ ને? વાહ, વજનમાં નહીં, કેટલી એડવાન્સમાં ચાલે, જો કેટલી એડવાન્સમાં ચાલે. ટાઈમ હોય તે ફોલી નાખવાનું. બોલો ચલો કમેન્ટ. દ્રષ્ટિ પટેલ, બધા જમતા બ્લોગ જોવે, હું ઓફિસમાં કામમાંથી સમય કાઢીને જોઈ લઉં છું. વાહ સારું. વાહ દ્રષ્ટિબેન, વાહ. એ જ તો પ્રેમ છે કે તમારી પાસે ટાઈમ ના હોય, બિઝી હોય, છતાં પણ તમે એમાંથી ટાઈમ કાઢીને બ્લોગ જોવો છો. બધા મોસ્ટ ઓફ બ્લોગ એવી રીતે જોવે છે કારણ કે ઓબ્વિયસલી બધા બિઝી જ હોય. ચોથી કમેન્ટ હું રીડ કરું છું. દિવ્યા ચુડાસમા, મેહુલ ચુડાસમા હિયર. ઓકે, એમની વાઇફ ખાતે એમની મમ્મીના અકાઉન્ટમાંથી મેહુલભાઈએ કમેન્ટ કરી છે. મેહુલ ચુડાસમા હિયર. હું ત્યારે એડમિટ છું, હોસ્પિટલમાં બ્લોગ જોઉં છું. ડોક્ટર બી હસવા લાગ્યા. અરે તો મેહુલભાઈ ટેક કેર, જલ્દી સારું થઈ જાય. અને હોસ્પિટલમાં એડમિટ છો, સ્ટીલ તમે બ્લોગ જોઈ રહ્યા છો, તો એના માટે થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. અને આજની લાસ્ટ કમેન્ટ. ઓકે ગાઈસ, સો આપણે 5 કમેન્ટ રીડ કરીએ છીએ. તો આજની લાસ્ટ કમેન્ટ છે, ઇધર ગઈ રે, હેતવી કંસારા. સોરી ભાઈ, હું હમણાંથી કમેન્ટ નથી કરતી કેમ કે મારી પાસે મોબાઈલ નહોતો, પણ હું બીજાના ફોનમાંથી વ્લોગ જોઈ લાઇક, શેર અને કમેન્ટ કરી જ દેતી. સો હેતવીજી, આ તો બહુ મોટી વસ્તુ કહેવાય કે તમારી પાસે ફોન નહોતો તો બીજાનો ફોન લઈને તમે વ્લોગ જોતા અને એમાંથી પણ કમેન્ટ કરી દેતા. સો થેન્ક યુ સો મચ એના માટે. અને ગાઈઝ કમેન્ટ કરતા રહેજો, મસ્ત લખતા રહેજો. સો અમને પણ મજા આવે વ્લોગ બનાવવાની અને અમે પણ તમારું કમેન્ટમાં રીડ કરીએ છીએ. જે લોકોની કમેન્ટ્સ નથી આવતી આવી જશે, રેન્ડમલી ચૂઝ કરીએ છીએ. ક્યાંક ને ક્યારેક, કાલે નહીં તો પરમ દિવસે આવી જશે. ઓકે, સો હવે ટર્ન છે પપ્પાના સુવિચારનો, જેનો તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો ચાલો પપ્પાનો સુવિચાર લઈ લઈએ. થોડું કેવું છે, મમ્મીને પેલા વાત કેવી છે સુવિચાર પેલા, તો ચાલો મમ્મી. બધા એમ કહે છે કે બાને 3 દીકરા છે, પણ બધા બા અહીંયા એકલા છે એમ, અને 3 દીકરા અમદાવાદ છે. તો બાનું ધ્યાન કેમ નહીં રાખતા, કોકે કોમેન્ટ કરી છે એમ. હા, પણ અમે બાનું ધ્યાન રાખવી છે ને. બધા અમારા ડેડી ગામમાં શેરીમાં પૂછી આવજો કે બધા કેટલું કે છે એમ, વખાણ કરે છે. અમે નથી કરતા, ત્યાં પૂછજો. બાજુમાં કોઈ રહેતું હોય ને, બીમાર પડ્યા પછી તે દિવસના 2 જોડે બાની જોડે 2 રહી છે. એક ફેમિલી કન્ટિન્યુ. અહીંયા લઈ આવી ને તો ધ્યાન ન અપાય. બધા કે 3 મહિના રિકવરી આવી જાય એટલે અમે 3 મહિના ત્યાં રહેવાનું છે બાને લઈને. ધંધો મૂકીને બધા જાય છે. અત્યારે મોટા ભાઈ ને ભાભી છે, એકલા નથી બાન દાદા. એટલે કહેવાનો અર્થ એટલો છે કે અહીંયા લાવીએ ને તો એટલી કેર ના થાય જેટલી અમે ત્યાં સ્પેશિયલ કરીએ છીએ. ત્યાં અમે ગામડે જઈએ, બરાબર, મમ્મી પપ્પા જે ગામડે જાય, તો અત્યારે મારા બાપુજી ને એ લોકો ગયા છે, બરાબર. સો જેટલા બી દિવસ રોકાશે એટલા દિવસ ઓબ્વિયસલી એમનો ધંધો બંધ. તો એક મોટી વસ્તુ કહેવાય કે અમે સ્પેશિયલી છે ને બાની કેર કરવા ત્યાં જઈએ છીએ. અને
એક મોટું રીઝન ઈ છે કે એવું નથી કે છે ને કે અહીંયા અમારે લાવવા નથી કે પછી કોઈ બીજું છે. મોટું રીઝન ઈ છે કે બાને ગામડે ગમે છે, તો એ વાતાવરણમાં બાને જલ્દી રિકવરી આવે. સો એ જ રીઝનથી અમે ત્યાં બાને રાખેલા છે. બાકી જો બીજું કઈ હોત ને તો અમે ખુદ છે ને બાને અહીંયા જ લઈ આવત, કારણ કે ઓબ્વિયસલી કે ત્યાં જઈએ તો કામ ધંધો બંધ રહે, પછી એકને જઈને બીજાને જવું પડે, ત્રીજાને જવું પડે. સો માથાકૂટ બીજી બધી વધી જાય. પણ બાને જલ્દી રિકવરી આવે, સ્પીડી રિકવરી આવે, એના લીધે જ અત્યારે હજુ પણ ગામડે છે. અને સ્પેશિયલી એક કપલ ત્યાં રહે છે, એટલે એના માટે કાંઈ બીજું કરવાનું નથી, ખાલી બાની સેવા કરવા માટે જ ત્યાં રહે છે. એક કપલ ત્યાં હોય, એક આવે ને એક જાય, એટલે શું છે એકાબીજાને પછી 15-20 દિવસ રોકાય એટલે કોઈને થાકી ન જાય, કંટાળી ન જાય. ગામડે તો શું છે રિયા ન હોય એટલે વધારે કંટાળો આવે, પણ અત્યારે કોઈ ના એના માટે અત્યારનું વાતાવરણ ત્યાં સારું છે. અને અત્યારે રિકવરી બહુ સારી એકદમ આવી છે. હા, હવે ધીમે ધીમે ચાલવા માંડ્યા છે, બોલવા માંડ્યા છે. સારી રિકવરી છે. અમુક ખાલી સેન્સ છે ને બાના છે, એ જ અમુક સેન્સ કામ નથી કરતા, બાકી ઓલમોસ્ટ રિકવરી થઈ ગઈ છે. અને બીજી વાત એ કે ગામડે અત્યારે શું થાય કે દિવાળી છે ને બધા લોકો આવ્યા હોય, બરાબર, તો મજા આવે. દિવાળી તહેવાર હોય ને ત્યારે મજા આવે, પણ જ્યારે તહેવાર ના હોય ને ત્યારે તમને બી ખબર છે, મને બી ખબર છે, ગામડા હવે ખાલી થઈ ગયા છે, બરાબર. એ ત્યાં રહેવું એક આમ થઈ જાય કે યાર આખો દિવસ કેવી રીતે કાઢવો. તો અત્યારે એ બી એક મોટું થઈ જાય છે. મમ્મી ત્યાં રહેતી, મમ્મી તો આખો દિવસ શું કરતી ત્યાં? કઈ નહીં, બાની જોડે વાતો કરીને બેસવી ને બધા નીકળે. જોયા રાખો શેરીમાં. બસ રાતે તો અમારું ગામ ધાર્મિક છે એટલે રાતે ક્યાંક ને ક્યાંક પ્રોગ્રામ હોય જ. ભજન કીર્તન ગમે ઈ ક્યાંક તો હોય જ. એમ સપ્તાહ બેઠી હતી હું ગઈ હતી રામપારાયણ, તો ત્યાં વહી જતી રાતે, એટલે ટાઈમ જતો રહી. ઓકે ચાલો પપ્પા, વ્લોગ બહુ લાંબો થઈ રહ્યો છે, તો સુવિચાર આપી દો. આપી દો આજનો સુવિચાર. ઓકે, આજનો સુવિચાર એ છે કે નાદાન સાથે મિત્રતા કરજો, નાદાન વ્યક્તિ સાથે મિત્રતા કરજો, કેમ કે મુસીબતના સમયે સમજદાર માણસ તમારી સાથે નહીં હોય. સ્માર્ટ લોકો સ્માર્ટ હોય ને એ છટકી જાય, નાદાન હોય ને એટલે નાદાન એટલે ભોળા માણસો હોય ને એ તમારી પાસે ઊભા રહી જાય. સાચી વાત, સાચી વાત, સાચી વસ્તુ કીધી. કે સરસ, પપ્પાની સુવિચારના સારા એવા વખાણ થઈ રહ્યા છે કમેન્ટ્સમાં. થેન્ક યુ બધાએ મારા સુવિચારના બધે બહુ વખાણ કરે છે, પણ મને જે આવડે છે એટલું બધું મને આવડતું નથી. પણ આ તમે એટલા બધા વખાણ કરો છો એટલે ઓટોમેટિક મારામાં થોડાક સુવિચારો આવી જાય છે. પપ્પા કેવું કરે કે આમ ક્યારેક બેઠા હોય ને તો યાદ આવે ને તો સીધું મોબાઈલમાં લખી લે કે આ ચાલો મને યાદ આવ્યું છે, પછી ભૂલી ના જાય. અને પછી બસ એ હમણાં 4-5 લખેલી નાખેલા છે, તો રોજ આવતા રહેશે. ઓકે ગાઈસ, ચાલો તો આપણે આજનો બ્લોગ આ સાથે આપણે ફિનિશ કરીએ છીએ. સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.